લગભગ 2050 સુધીનો એવો એસ્ટિમેટ છે કે વર્લ્ડમાં દર બીજા માણસને માયોપિયા હશે. આખો દિવસ તમે અંદર જ્યારે ઘરમાં એક્ટિવિટી કરો છો, તમારું ડિસ્ટન્સ તમારે જોવાનું થતું જ નથી વધારે, તો તમારું જે છે આંખો ઇવોલ્વ થાય છે અને ઇવોલ્વ થઈ અને એ તમને નજીકનું સારું જોવા માટે હેલ્પ કરી રહી છે, પણ દૂરના નંબર જે છે ને તમારે આવી ગયા છે. નાના બાળકોની વાત કરીએ કે અત્યારે જે ચોથા પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણતા બાળકો છે, 8-10 વર્ષના બાળકો છે, એમને આંખે નંબર આવી જતા હોય છે, ચશ્મા આવી જતા હોય છે, અને એ પણ બાટલી કાચ જેવા જે ચશ્મા આવી જતા હોય છે. તો એ લોકોને આવા ચશ્માના નંબર ન આવે એના માટે શું કરવું જોઈએ, એના માટે શું કાળજી મા બાપે રાખવી જોઈએ, અને જો આવા નંબર આવી ગયા છે તો આગળ શું કરી શકાય તેના વિશે જણાવજો. આને માયોપિયા કહેવાય. માઇનસ નંબર જે આવતા હોય છે ને એને મેડિકલ લેંગ્વેજમાં માયોપિયા કહેવાય. માયોપિયા જે છે ને એ અત્યારે પેન્ડેમિક થવા જઈ રહ્યું છે. પેન્ડેમિક નો મતલબ જેમ કોરોના હતું ને પેન્ડેમિક વર્લ્ડ વાઇડ, એ જ રીતે માયોપિયા પેન્ડેમિક થવા જઈ રહ્યું છે. લગભગ 2050 સુધીનો એવો એસ્ટિમેટ છે કે વર્લ્ડમાં દર બીજા માણસને માયોપિયા હશે. સો બેઝિક રીઝન જે છે ને એ આની પાછળ જે આપણે જોઈએ ને તો શું છે કે નિયર વર્ક જે છે ને અત્યારે આપણે બહુ વધારે વધી ગયું છે. પહેલાના જમાનામાં જે છે આપણે જોઈએ કે નોર્મલી જે છે કે બધા બાળકોને બહાર છૂટા રમવા મોકલતા હતા, થોડી વાર દરરોજ સાંજે 2 કલાક કંઈક રમીને આવે કરે, અને મેઇન એક્ટિવિટી બધી આઉટડોરની હોતી હતી. હવે શું થયું છે કે પોસ્ટ કોરોના અમે જે ચેન્જીસ જોઈએ છે ને, તો બાળકોને જ્યારે અમારી પાસે આવે કે એને તકલીફ થઈ રહી છે, અમે પૂછીએ કે ભાઈ તમારું આખા દિવસનું કામ શું હોય, તો કે સવારે ઉઠીએ છે, સવારે ઉઠીને રેડી થઈને સ્કૂલમાં જતા રહ્યા, સ્કૂલમાં અંદર બેઠા છે, સ્કૂલમાં અંદર જ ભણીને આવ્યા, ઘરે પાછા આવ્યા, ઘરમાં અંદર બેસાડી દીધા, એમને જમવા માટે મોબાઈલ આપવામાં આવ્યો છે, જમીને બેઠા છે તો થોડીક વાર હોમવર્ક કરવા માટે એમને ટેબ આપ્યું છે કે નજીક બેસીને ટેબ જોઈ રહ્યા છે, એના પછી કંઈક જે છે ઘરની અંદર જ કંઈક ફરી લીધું ને પાછું જઈને જે છે એ ટીવી જોયું, ટીવી જોઈને જે છે ઊંઘી ગયા. આખો દિવસ તમે અંદર જ્યારે ઘરમાં એક્ટિવિટી કરો છો, તમારું ડિસ્ટન્સ તમારે જોવાનું થતું જ નથી વધારે, તો તમારું જે છે આંખો ઇવોલ્વ થાય છે અને ઇવોલ્વ થઈ અને એ તમને નજીકનું સારું જોવા માટે હેલ્પ કરી રહી છે, પણ દૂરના નંબર જે છે ને તમારે આવી રહ્યા છે પછી. એટલે એક રીતે આ પાર્ટ ઓફ ઇવોલ્યુશન છે, અને એનું જે છે તમારે રોકવું હોય તો એક જ સિમ્પલ રસ્તો છે કે તમારે આઉટડોર એક્ટિવિટી વધારવી પડે. આઉટડોર એક્ટિવિટી વધશે, દૂરનું જોવા માટે આપણે જેટલું વધારે કોશિશ કરીશું, જેટલું વધારે આપણે ફોર્સ કરીશું, એટલા જે છે એ તમારે દૂરના નંબર જે છે એ વધારે ના આવે, તમને વધારે પ્રોબ્લેમ ના થાય, અને તમે જે છે એ આગળની જનરેશન્સને પાસ ઓન નહીં કરો. મેઇન પ્રોબ્લેમ અત્યારે જેટલા મધર ફાધર્સને આપણે જોઈશું કે જેમને માઇનસ નંબર છે, એમના છોકરાને માઇનસ નંબર આવવાના ચાન્સીસ બહુ જ હાઈ છે, કારણ કે એ લોકો જે છે એ એમને જનરેશનને પાસ ઓન કરી રહ્યા છે, એમના ડીએનએ ની અંદર આ વસ્તુ જઈ રહી છે. સો ઇટ્સ ઓલવેઝ નેસેસરી કે તમે પોતે અને તમારા બાળકોને આઉટડોર એક્ટિવિટીઝમાં જે છે ને એ થોડાક ઇન્વોલ્વ કરો, તો આગળની જનરેશન્સને જે છે ને એ મદદ મળે. અધરવાઇઝ મેં જે પ્રમાણે કીધું કે પ્રેડિક્શન એવું છે જ 2050 સુધી, અને અમે તો એકચ્યુઅલી એવું માનીએ છીએ કે ઇવન એનાથી પણ વહેલું એવું હશે કે લોકોને જે છે ઓલમોસ્ટ દર બીજા માણસ માઇનસ નંબરના જાડા ચશ્મા પહેરતું હશે.